ઓમ પરબ્રહ્મણે નમઃ। વ્યસન શબ્દ સંસ્કૃત છે। વી ઉપસર્ગપૂર્વક અસ ધાતુને લ્યુટ પ્રત્યય થવાથી વ્યસન શબ્દ બને છે। તેનો અર્થ થાય વિપત્તિ અથવા દુઃખ, અથવા વિપત્તિ કે દુઃખ દેનારું પરિણામે જેમાં દુઃખ ઊભું થવાનું છે તે વ્યસન છે। ઘણીક વખત આવા શબ્દો ભાષામાં રૂઢ થઈ જાય છે, અર્થાત કોઈક વસ્તુઓ માટે ફિક્સ થઈ જાય છે। જેમ કે આજકાલ વ્યસન શબ્દ કુટેવો માટે રૂઢ થઈ ગયો છે, જેનાથી શરીરને નુકસાન થાય છે। માત્ર એટલી જ વસ્તુઓ માટે વ્યસન શબ્દ આજકાલ પ્રયોજાય છે। પરંતુ સમજવા જેવી વાત એ છે કે કોઈ પણ માણસ જેને સમાજમાં સફળ થવું છે, વ્યવસાયમાં સફળ થવું છે, ધનવાન થવું છે, યશવાન થવું છે, ધાર્મિક થવું છે, કોઈ પણ ક્ષેત્રમાં જેને સફળતા જોઈએ છીએ એવા માણસની નિર્ણય બુદ્ધિ હંમેશા સતર્ક હોવી જોઈએ, હંમેશા ધારદાર હોવી જોઈએ। તો જ એ સફળ થશે, નહીં તો ક્યાંક ને ક્યાંક યુટર્ન આવશે અને ક્યાંક ને ક્યાંક એ અસફળતા તરફ દોરાઈ જશે। હવે આ નિર્ણય શક્તિ પર સૌથી વધારે પ્રહાર કરતી જો કોઈ વસ્તુ છે તો એ વ્યસન છે। વ્યસન ખરાબ આદતોને જ કહેવાતું નથી। સમાજમાં જે આદતો બદનામ નથી એવી ઘણી સારી સારી આદતો પણ આપણા જીવનમાં પડતી જાય છે। જે વસ્તુઓ સમય પર ન મળતા, કે જે પદાર્થો સમય પર ન મળતા, જે વ્યક્તિઓ સમય પર ન મળતા, આપણી નિર્ણય શક્તિ હણાય છે અને આપણે યોગ્ય નિર્ણયો કરી શકતા નથી। તો એવી કોઈ પણ વસ્તુઓ છે કે એવી કોઈ પણ વ્યક્તિઓ છે કે એવી કોઈ પણ આદતો છે જેના વગર આપણી નિર્ણય શક્તિ હણાય છે, તમામ વ્યસનો છે। જે માણસે સફળ થવું છે એ માણસે આવી કોઈ પણ પોતાની જે સૂક્ષ્મ ભૂલો છે એને શોધી શોધી અને પોતાના મનથી એને દૂર કરવી જોઈએ, તો જ સફળતા વર્ષે। આ માહિતી ઘણી કામની છે, આને શેર કરજો અને આવી જ માહિતી માટે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।